અમારા બાપુ દેવું કહેતા કે તમારા ઘરે જેથી મહેમાન ઓછા આવે ને, ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન ઓછા થાય. ખવરાય કોઈ દી આ સાતુડા ખવરાવે કેનું ખીટ્યું ગઢાની વાતો નોંધ કરે એવી હતી. આપણે કહે ને કે નાચ છે એ ગંગા છે, આપણે માનવું પડે બરોબર છે. નાયતે મરવું નાયતે તરવું એવું આપણા ગઢા કે અમારા બાપુ કહેતા હતા એ કે નાયત ગંગા છે પણ એ કે ગંગામાં નવાય કે હાંકળ ચાલી નો ધૂપકા નો મરે ને ગંગા જે પસાડીને મારે ને એવી એકઈ નો મારે. અને વાતે હાજી નથી, દુનિયા નથી મારતી, આપણા જ આપણને મારે છે. એક બજાર હતી ને બજાર, એમાં એક સામે દુકાન હતી હોની ની નાનકોર હતી લુવાર, ઓલો લોટા ઘડે ઓલો હોનું ઘડે, કામ બે નું એક હરખું, અગ્નિમાં તપાડવા પડે, એરણ ઉપર રાખવા પડે, હથોડિયાના ઘા મારે. એમાં ઓલે લુવાર કડિયું બનાવતો, એમાં હથોડા મારતો, એમાં કડી સટકી જઈ હોની દુકાનમાં. તો હોની નવરા હોય તો દાગીના બનાવીને મૂક્યા હોય ને, એક કડી હતી કબાટમાં પડેલી હોનાની, અહીંયા જઈને આવડી આ કડી અહીંયા જઈ અહીંયા પડી બરોબર. બે કડીયું વાતું કરવા માંડી, હોનાની કડી લોઢાની કડી. જો આ કડીયું વાતું ન કરે હો, મને તમને લાગુ પડે અને કે હવે કોમેન્ટો કરે કડીયું કેવી રીતે બોલતી છે, કારણ કે આ સમજના બારણા જ બંધ થઈ ગયા છે એટલે સમજાતું નથી. આખી રાત અમે ગમે એટલું સારું બોલ્યા છે, ભૂલી ગયા એનો તરત ફોન આવે, પણ આખી રાતમાં કઈ લીધા જેવું જ નહોતું. પણ ઈ ગોતવા જ બેઠા હોય ને શું હોય, જેનો ખોરાક જ અખાત છે. કાગડા ને તમે હારી ઠેકાણે બેહારવાની વાત કરો તી બે, ઈ જે જગ્યાએ જે જાતા હોય અહીંયા જ જાય. એટલે ઓલી હોનાની કડી લોઢાની કડીને કહે છે કે મારો ને તારો બેયનો ધંધો તો હરકો છે, મારો ધણી મને મારે છે, એરણ ઉપર રાખે છે, અગ્નિમાં તપાવે છે, હથોડા મારીને દાગીનો બનાવે, તારો ધણી તને મારે, પણ હોનું ઘડતો એનું ક્યાંય અવાજ નથી આવતો, તું તો કે નકરા દેખાડા જ કરતી હોય. અને વાતે હાજી હોનું ઘડતો એનો અવાજ ન આવે, લુવારની કોડ હોય મકાન પર વેચી નાખવું પડે પડે. તારો મારો બેયનો ધંધો જો હરખો હોય મારે તપવું પડે છે, તારામાં મારામાં ફરક શું, અમે ઉકારો નથી કરતા અને તું તો કેટલો દેકારો કરે છે. અને લોઢાની ઘડીએ જવાબ આપ્યો એ કે તું શેની છો, એ કે હોનાની. તારી હરણ છે ને કે લોઢાની, હથોડી કે લોઢાની. પારકા મારે છે ને એટલે તું નથી મારતી, ઓલા તો મારા છે ને મને ઠોકે છે, મારા મને મારે છે ને એની પીડા છે. મારે તો હથોડીએ લોટાની, એરણે લોટાની, હું એ લોટાની, મારા મને મારે એની પીડા થાય છે એટલે રાડ્યું પાડું. દુનિયા છે ને અમે ગમ્યા જાય ને, દુનિયા બાપુ અમને કદાચ બે વેણ કડવા કે ને, અમને એમ થાય કે હશે આની અજ્ઞાનતા હું જોજો. હાઠ ઓલા ભેગા પથારીઓ કરી હોય તો ઈ આપણું કાળું બોલે ત્યારે આપણને એમ થાય કે અત્યાર સુધીના વરા કાઢ્યા છે એમને મેં, આપણા આપણને ન સમજી શકે. રામદેવજી બાપાનું આ સાનિધ્ય છે ને, રામદેવજી બાપાનું આખ્યાન તમે બધા જોયું હોય છે, ઘણા રમતા હોત હોય. રામદેવજી બાપાના આખ્યાનમાં નેતલદેવનો ઇતિહાસ કેટલો મેં તો એક બે વખત જોયું હતું, એ ફેરા ફરે એટલો, બાકી કાંઈ નહીં. અને જબુ માફ કરજો ડાલીબાઈ નો ઇતિહાસ જોવો, જીભની માનેલી બેન બાપુ એ કરી ગઈ, અડધું અંગ રહી ગયું, નેતલ દે રહી ગઈ. એમાં આપડા નથી, આપણને સમજી શકતા કોને કેવી આ પીડા. એટલા જ માટે બાપુ મહાપુરુષો જે વાણી છે ને, એ પોતાની પીડા છે. ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલકુરથી આવે. તમને એમ થવું જો મારે કંઈક કરવું છે. ભજનમાં તમે બેઠા હોય ને બાપુ, ચા ની જરૂર ન પડે, હુરત નારાયણ ઉગે ભજનમાં હોય તો. ભજનનો પાવર જ એવો હોય, ભજનનો કઈ ખોરાક જ એવો હોય. અમારો દીકરો ભેગો છે આજ, મારે કેટલામી રાત છે પૂછો, 7મી રાત છે. મારો નાથ હાકે હાથમાં પેટી આવે ને તો અમને એમ થાય કે મારા બાપને અમે સંભળાવી છે. તમને તો ઠીક છે, તમે સાંભળો તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમને મોજ, પણ અમે તો ઓલાને કહીએ બાપા આખી રાત રાડું પાડી, એમાં એકાદી રાડે મારી સાંભળજે, બસ આપણો કોઈ બીજો હિસાબ નથી. મરી તો જવાનું છે. રામ ને કૃષ્ણ જેવાની દુનિયા છોડવી પડી. આપણે મરવાથી કઈ એવું બીવાનું ન હોય ને, બીવો તો છોડવાનું નથી, બીવું હું જોઈએ. કહેવાનો મારો અર્થ એ છે કે તમને સમય મળ્યો છે મહાપુરુષો કે એક ઘડી આધી મેં પુનિયા 24 કલાક 84 લાખ યોની છે ને ભજન માણા સિવાય કોઈ ન કરીએ. કૂતરા ગાગડા ભેંસો ભૂંડા કોઈ ન કરીએ.
માણા એક જ બુદ્ધિના ગાળિયા થયા. કોકના બૂસ મારવા, કોકનું પડાવી લેવું, કોકની બેન દીકરી ઉપાડી દેવી, કોકના ઘરમાં ચોરીઓ કરવી. આના હાટું માણા બનાવ્યા. ખાવા ધાન નહોતું તો કોઈ ચોરી ન કરી. અત્યારે આપવામાં ભગવાને બાઈકી નથી રાખી. અત્યારે એમાં આ મોબાઈલ આવ્યા ને તમારા દીકરા ખોટા મારા દીકરા નંબર બંબર નાખીને કે આમ નાખો, અમારા ખાતામાં નાખો, અમારા ભાઈ બંધ અમારા રીતે 10,000 રૂપિયા અમારા હોત વૈયા ગયા. બોલ કોને કેવું? 10,000 નો કોઈ મતલબ નથી મિત્રો, પણ તમને મારું કહેવાનું શું છે બાપુ, એની પેઢી પૂરી થઈ રહે, સમજી લેજો. આજ નહીં તો કાલ એનો વિનાશ જ હોય, એમાં કાંઈ ન હોય. જે માણા ઠીક છે, આપણે તો ભગવાનની દયા છે, બાકી એવા કોઈક નાના માણે બબે રૂપિયા કરીને પરસેવાનું પાણી કરીને 50, 200, 500 રૂપિયા ભેગા કર્યા હોય એના તમે મોબાઈલમાં પડાવી લ્યો. અરે તમારી પેઢી નો રે, ખાવા ધાન નો રે ધાન. પૈસા કોઈ લઈને નથી આવ્યું, એમ નથી લઈને આવ્યા, લઈ જનારો નથી લઈને આવ્યો, બાકી કાંઈ મેળ ન પડે રામ. અને તેથી રોતા નો આવડે. મોટા હતા મયપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ, કંસ કૌરવ ને રાવણ જેવા તો આપણે નથી ને. અખિલ બ્રહ્માંડના માલિકને રાવણે બાપુ લંકા સુધી ધક્કો કરાયો. હું તો એમ કહું છું કે રાવણ જેવો કોઈ મહાન હોય જ ન શકે. આ અત્યારે નવરાત્રી છે ને, એ રામાયણ ને લાગુ પડે છે. દશેરાના દિવસે રાવણને માર્યો હતો એવું કહે છે. સાચું ખોટું મારો રામ જાણ. અત્યારે નવરાત્રી છે, 9 દિવસનું અનુષ્ઠાન રામચંદ્ર પરમાત્માને કરવું પડે રાવણને મારવા માટે. દશેરાના દી રાવણને મારે. હવે એ નવરાત્રીનું મહત્વ કેવું હોય? હવે અત્યારે આપણે આ મોબાઈલ ખોલીને જુઓ તો ખરા, આ નવરાત્રી રમે લુગડાના ઠેકાણા નથી, ગાવાના ઠેકાણા નથી. આનું નામ નવરાત્રી છે? અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણા. એ આપણે ને આપણે. અરે આ બાપુ 9 લાખ લોબડિયાળી બાપુ એનું ભજન કરવાનું છે. ગરબા આપણી બેનું દીકરીઓ વર્ષો આજે તમે 20 વર્ષ 30 વર્ષ પાછા વ્યા જાઓ બાપુ, કેવા ગરબા. અત્યારે દુકાનો ખોલી છે, બોલો કે 500 રૂપિયા ટિકિટ, માઇલ પા ઉતાર્યો, માઇલ પા તો મારો રામ જાણે શું હાલે. અરે આ ગરબા છે શું સંસ્કૃતિની પથારી ફેરવી નાખી ભલામણા. એટલે મહાપુરુષોએ ઘણી બધી વાત કરી છે, પણ આજ સાંભળવા કરતા ગાવા વાળા જાજા. એટલે મારે મેં થોડુંક મોડું બેહવું હતું. મને મારું બરોબર ગાડી મોસમ પકડતા મૂકવું પડે. મને એવા અધિકારી બેઠા હોય ને બાબુ, મને એમ થાય કે મારા આંતડા તોડી નાખે. હું કઈ કલાકાર છું, હું કઈ આખી દુનિયાને વેરાગ લગાડી દઉં એવી મારી વાત નથી, પણ મને દુનિયા માને છે, મારે દુનિયાને માનવી જોઈએ. મારો કહેવાનો અર્થ એ છે. નકર કે હું એક જ ગઉં છું, આ બીજા ગાય છે, ખોટું છે એવી મારી વાત નથી. પણ એવા બાબુ સમર્થ પુરુષની કૃપાથી આજે દુનિયાના છેડે આપણને બોલાવે છે અને આકે છે, મારો રામ આકે છે. અને ઈ આકે તારે જ હાલે. મેં હમણાં કીધું ને એમ, ખોરડું ખાનદાન હોય ને, થાકી ગયું હોય તો કોઈ દી એની ઠેકડી ન ઉડાડે. જેથી ઓલો 1000 હાથ વાળો દે ને તેથી ભોગવા. એટલે ભજનની બાપુ હાજી સમજણ હોય. તમારી અંતરની આ લીરલભાઈ છે ને, કુંભારાના સારે લગ્ન કર્યા ને, ઈ લગ્ન વખતે દીકરીની વિદાય વહમી છે. એ તો બાપુ જેને દીકરી હોળાવી હોય એને ખબર હોય. હું એવું અભિમાનની વાત નથી કરું, હું મારા ગામમાં ગમે એની દીકરી બાપુ હારે જાતી હોય ને, હું વાડી ભેગો થઈ જાઉં. હું ગામની બાપુ કોઈ પણ સમાજની દીકરી જાતી, ઠીક છે અત્યારનો સમય આખો પરિવર્તન થઈ ગયો છે. અત્યારે દીકરી દાંત કાઢતી જાતી હોય, આપણે રોવાનું જ ન હોય. નકર બાપુ એ 18-20 વર્ષ સુધી બાપના ઘરે રમી હોય અને એ દીકરી જેથી વિદાય થતી હોય તેથી બાપુ આખું ગામ રોતું હોય. 18 વર્ણના માણસો, ભાઈઓ બાઈઓ બધા રડતા હોય. એટલે દીકરીની વિદાય વહમી છે. નિરલભાઈના લગ્ન થયા ને, અને નિરલભાઈના બાપુ ચોધાર આંસુ રડે છે કે આજ મારું પાર્યો માળો મૂકીને જાય છે. દીકરી તો દીકરી છે. હું એટલા માટે જ્યાં જાઉં ને, અહીં તો આપણે ઘરની દીકરીઓ બધી, પણ હું તો બહાર જાઉં ને હું તો હાથ જોડીને કહું, તમે દીકરીઓ છો ને શક્તિ છો. આ દેહના પ્રદર્શન ન કરાય. મારા બાપ, તમે હું સાબિત કરવા માંગો છો? દીકરીઓ તો દીકરીઓ, જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો, દેશની આબરૂ દીકરીઓ રાખી છે. અને હવે દીકરીઓ જો બાપુ કોઈ ઠેકાણા, મહાપુરુષોએ કીધું સ્ત્રી શણગાર અને ભોજન આની માથે પડદો રાખવાનું કીધું છે મહાપુરુષો. એની માથે પડદો હટી જાય ને એટલે કિંમત વહી જાય, સમજી લેજો.
ભોજન હોય ઉઘાડવું પડ્યું હોય ને એટલે એમ કે આમાં ન ખાય એવું હોય ઉઘાડવું પડ્યું છે. દીકરી ઉપર જયારે કપડા ઓછા થઈ જાય ને એટલે દુનિયા એને બાપુ એને નફરતથી જોવે. ડાયો માણસ હારી દ્રષ્ટિથી ન જોવે કે આ દીકરી સામું જોવાય નહીં, આ દીકરી હારી હોય જ નહીં, ભલે તમે લાખ રૂપિયાના હોય. એમ ઘરાણું તમારું બજાર વચ્ચે ફળિયામ પડ્યું હોય ને તો કોઈ એમ ખોટું હોય, આ સાચું હોતું હોય છે. આ ત્રણ વસ્તુઓ પર બાપુ મહાપુરુષોએ કીધું પડદો રાખવાનું કીધું છે. કાંઈ નહીં બધા ઉઘાડ. અમારે ભાઈ અમારે બાપુ કહેતા હતા કે જાજુ ઘરાણું હારા કપડા હારી ગાડીઓ લઈને નીકળે ને એનો વિશ્વાસ ન કરો, જેટલું હોય એટલું લઈને નીકળ્યો હોય, ઘરે કઈ હોય જ નહીં. આ ગઢાની વાત અમુક અમુક બાપુ નોલેજ, ગઢાનું નોલેજ તો આપણે શું વાત કરી બોલા કે જેટલું હોય ને એટલું ચડાવીને આવ્યો હોય, એના ઘરે કઈ હોય જ નહીં ભાઈ. એનો બહુ વિશ્વાસ ન કરો, બહુ ડેકોરેશન હોય વિશ્વાસ ન કરો. અને અમુક અમુક આપણે દાખલા જોઈએ તો આપણને લાગે એવું મારું બધું હશે એવું. એટલે નિરલભાઈ ના લગ્ન થાય કુંભારાણાની હારે, એમના બાપુ રડે છે. નિરલભાઈ એમને મળવા માટે આવ્યા. નિરલભાઈ ને એમના પિતાજી કહે છે કે બેટા મારે ઘણું આપવું હતું પણ હું તમને આપી નથી શક્યો, પણ તમારા સાસરિયામાં જાઓ, કદાચ કોઈ બે વેણ કડવા કે દુઃખનું વાદળું સડે તો બે આહુડા પાડીને બાપની આબરૂ માથે ડાઘ ન લાગે એ હું તમને કરિયાવર કરું છું. ત્યારે એમના બાપુ નિરલભાઈ ને કહે છે કે બેટા કઈક મારી પાસે માગો. તમે માગો તો મને એમ થાય કે મારી દીકરીએ મારી પાસે કઈક માગ્યું. એ કે પણ બાપુ આ ખટારા ભરાય એટલું આપ્યું છે, આમાં મારે શું માગવું, ઘણું આપ્યું છે તમે. એ કે પણ કાંઈક બેટા માગતો, મને એમ થાય કે મારી પાસે મારી દીકરીએ માગ્યું. બાપુ દીકરી ને બાપ નો તો શું ભલામણ આપણે વાત કરીએ, પણ હું તો દીકરીઓને કહું કે ભાઈ તમે 18-20 વર્ષ થાય ને તો કોક દીક તમારે બાપ પાસે બહેન પૂછવું પડે દીકરીઓ કે બાપા અમને ઉછેર કરવામાં તે કેટલો ભોગ આપ્યો, અમારા હાડું થઈને તારે કેટલાના હાથ જોડવા પડ્યા, અમારી વસ્તુ લાવી દેવા હાડું થઈને તું ક્યાંથી પૈસા લઈ આવ્યો, ક્યાંથી આબરૂ લઈ આવ્યો, ક્યાંથી તે આ બધા અમારા માટે શું તે કર્યું એ દીકરીને પૂછવું જોઈએ. પણ 18-20 વર્ષની દીકરી થાય અને 35 નું પેટ્રોલ પીર્યું હોય, માગેલા મોટરસાયકલ હોય, મોબાઈલ માંથી બધે ફોટા નાખે ને તો એ હાલતા થઈ જાય ની યાર બોલ. અને આ જેથી હાલતા થાય ને તેથી બાપુ મા બાપ ની માથે જે દુઃખ પડતું હોય ને એ તો મા બાપ ની આંતરડી જાણતી હોય. અરે કોર્ટમાં બાપે દીકરીઓની સામે પાઘડીઓ ઉતારતા મેં જોયું. બેટા અમારી પાઘડીની આબરૂ રાખજે. પાઘડી શું છે હજી ખબર જ નથી ભલા. મારી પાઘડી એના ખોળામાં નાખે, બેટા તું મારી દીકરી છો અને આપણી હાથ પેઢીનું નામ બોલા જાય, મારી આબરૂ તારા હાથમાં છે. બાપુ પાઘડીઓ ઉતારતા જોયા છે. અને અત્યારે અમુક અમુક કાલારિયાને કે અમે પ્રેમ કરીએ છીએ. હવે પ્રેમના દીકરાઓ ખાવા લોટે નહીં રહે. મા બાપ ને દુખી કરીને જાવ તમારો પ્રેમ હાલે જેટલા દી ભલામાં. અરે બાબુ બધાના બંગલા ને ગાડીઓ ન મળે સમજીને હાલજો. મારો બાપ કોણ, મારી માં કોણ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, આની ખુમારી હોવી જોઈએ રામ. બાકી તો ભાગમાં ગાડીઓ હોય છે ને તો નહીં હોય તો આવશે, અને જો ભાગમાં નહીં હોય તો હશે તો એ કપાતર ફટકા છે બધું વેચી મારશે. ઈ નિરલભાઈ કે છે, બાપુ કે છે નિરલભાઈ ને કે બેટા તમે મારી પાસે કંઈક માગો. ત્યારે નિરલભાઈ કે છે કે બાપુ તમારી બહુ ઈચ્છા હોય ને તો એક ગુરુ મહારાજને બોલાવી દો, મારે ગુરુ મહારાજના દર્શન કરવા છે. એ ગુરુ મહારાજને બોલાવ્યા અને ગુરુ મહારાજને વંદન કરી નિરલભાઈ કહે છે કે બાપુ કોઈની દીકરી ઘરે રહી નથી, મારે ઘરે રહેવો એવો કોઈ દાવો નથી, પણ હું મારા સાસરિયામાં જાઉં અહીંયા જો એમને ભક્તિ ગમતી હોય તો વાંધો નહીં, જો ભજન મને નહીં કરવા દે તો ભજન વગર હું જીવી નહીં શકું, એના માટે મારે શું કરવું. જો આનું નામ આ સંસ્કાર બજારમાં મળતા હોત તો પૈસા વાળા છોકરા ઉભા વાંડા જેવા નો રખડતા હોત ગામમાં. સંસ્કાર તો માના લોહી માંથી મળે, માના ધાવણ માંથી મળે. ભજન કરવા નહીં દે તો ભજન મારો ખોરાક છે, ભજન મારો જીવ છે, ભજન મારો પ્રાણ છે, ભજન વગર હું જીવી નહીં શકું. ત્યારે શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપે છે ગુરુ મહારાજ. એને કે બેટા લઈ જા, તારા રૂમમાં રાખજે, દીવો અગરબત્તી કરજે ને તું ભજનની મોજ લૂંટતી હોય ને એવું તને લાગશે. કુંભારાણા કે હારા નહોતા, એ તો નિરલભાઈ માર્ગે ચડે. આપણે વાણી છે ને આવ્યો ઓલો ચારણ આવ્યો કુંભાની રાણી કઈક માગી
માર્ગે તો સેડ્યા હતા પણ હકડક થતું હતું. તેથી નિરલભાઈ કીધું કે ચારણને કહી દો કે જે રૂમમાં રાણી એકલી હોય તારી, રાણી એ તારી, મેલે તારો. આખા આખા 1600 રાણીઓ ઘણા કહે છે ને ઘણા 300 કહે છે ને ગમે એટલી હોય રામ જાણ. ઈ કે રૂમે રૂમે રખડ્યા ને જે રૂમે જોવે ને એક રાણી ને એક કુંભો, એક રાણી ને એક કુંભો. પછી બાપુ કુંભાને નક્કી થયું કે નિરલ ને હવે છોડાય નહીં, આપણે અધવચ્ચે રહી જાય. કુંભાને માર્ગે ચડાવ્યો. બે જણા ભજન કરે છે. એક દિવસનો સમય છે અને એમના દિયર બાલસિંહ, કુંભારાણાનો નાનો ભાઈ અને નિરલભાઈનો દિયર, એને કુંભારાણા કહે છે હું 2 દી બહાર ગામ જાઉં છું અને રાજનું ધ્યાન રાખજે. કાંઈ વાંધો નહીં. એ ગયા ને પછી નિરલભાઈના ઓરડેથી ભજન મીડિયા સંભળાવવા હાજે. બાયલને એવું થયું કે હારું ભજન નું કોઈને કીધું નથી ને રાગડા હું રાજમાં, એને કાંઈ લેવા દેવા હતું? અમારા દરબારનો જાજો ભાગ હોય જ નહીં લેવા દેવા ભજન. એ તો મારા નાથની કૃપા હોય તો બાપુ ભજન થાય. બાયલ અહીંયા આવે, ભજન બંધ થઈ જાય. ગોળીઓ જાય તો ભજન ચાલુ થાય. નિરલભાઈ 2-3 આંટા માર્યા ને બહાર નીકળ્યા. એ કહે શું બાયલ આંટા મારો? એ કે મને હમણાં ભજન સંભળાતા. તો કે ભજન તો આ રૂમમાં ચાલુ છે. તો કે મને કેમ નથી સંભળાતા? એ કે તમે અધૂરિયા છો. એ બાપુ એ જગ્યાએ આ વાણી નિરલભાઈએ કરેલી. શું વાણીમાં કહે છે? પુરાજો એ મળી જાય તો રાવું એ રેડીએ રે. અને બાપુ રૂવાડા ઠરડાઈ ગયા. રાજપાટ ધન દોલત હીરા માણેક હાથી ઘોડા તમે અધૂરિયા કયો છો? એ તો બધું આઈનું ભેગું આવે એવું શું કર્યું? અને મધ દરિયામાં જેસલ ને બાપુ તોરલે કીધું ને હબાકો આવ્યો ને એમ નિરલભાઈએ કીધું ને બાલસિંહ ને હબાકો આવ્યો, ખરું ભેગું આવે એવું કઈ નથી કર્યું. તો કે આના માટે શું કરવું પડે? અને આ ભોગવું શું એ શું છે? ઈ કે એમાં કઈ આઠાના ભેગા નહીં આવે. અને વાત એ સાચી છે. જો આપણો દાખલો લઈને હું ગમે તેથી આપણે મારો દેહ ગમે તેથી પડી જાય તો આમાં જેટલા સાંભળો છે એટલાને કહેવું જ પડશે ને. એટલે દરબાર આવતા તો મજા આવતી. બાકી મારા પાસે અહીંયા રૂપિયા કેટલા, જમીન જેટલી, ભેંસો જેટલી, ગાયો જેટલી કોઈ નહીં પૂછે.
બેલેન્સ એનું કરવાની જરૂર છે બાપુ. મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણું ઘરે ઘરે મને હારો માણા વિયો જાય ને હૃદયમાં હબાકો આવે કરે ભલા માણા જેવો માણા વિયો ગયો. જિંદગી એવી જીવાય. અરે હું તો એમ કહું છું કે પીડ્યા હોય ને ઊભા ન કરો તો કઈ ઊભા હોય ને ધક્કા મારીને પાડતા નહીં તોય ઓલો રાજી થાય છે. એક સુરદાસ હતો ને દીવો લઈને હાલો જતો હતો. સુરદાસ બે આંખે કોક ડાયો માણા હામો મળ્યો. એ કે તું તો સુરદાસ નથી? કે હા સુરદાસ. વર્તાય છે? કે ના વર્તાતું નથી. તો કે દીવો લઈને શું રખડાય? એ કે આ વર્તા ઈ મારી ન ફટકાય તેમાં દીવો રાખ્યો. ઈવડા ઈ મારી અરે ફટકાઈને પસાડે છે. હું નથી પાડતો, આ ભાળે ઈ મને પાડે છે. દીવો હોય તો પાડે તો નહીં. અને વાત એ સાચી છે ને ભલા માણા. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે અત્યારે 40 લાખના દેણા બીજા જાય ખેતર વેચવી તો આખા ગામને ખબર પડે કે એટલે આ તો ઊંડા ઉયાઈ ગયા. ઈ કે આ ભોગવું ઈ શું છે કે ઈ તમારે સાંભળવું છે? તો કે હા નિરલભાઈ કે છે એમના દિયર ને શું કે છે? આવી ખાડા રે એક મોતિયાની તમે છો દેડકી રે આવી ખાડા રે એક મોતિયાની પાયા તમે ખાડામાં તરફડે એવી જિંદગી દરબાર માર્ગે સડો ન કે ખોવાઈ જાહો. અને માર્ગે સડ્યા છે ને એને જગત ઓળખે છે. આ જેસલ ને રૂપા હમણાં માલદી ની વાણી કરી. માલદે ને સાસટીઓ ને સધીર ને કુંભો ને આ એકય હામાં મળ્યા હારા નહીં. અત્યારે આખી દુનિયા ગાણા ગાય છે તો ઈ ગયા પહોંચ્યા ક્યાં છે? આપણે તો એટલા પાપી સહીએ નહીં.